मांडवी सबने अपने सर इधर रख के फिर दर्शन करने गए કાકાની મસ્ત સ્ટોરી એરોપ્લેન ના ડ્રાઈવર છે, મિલિટરી છે, આ બધા આખું ગ્રુપ મને મળીને બહુ એ લોકોને આનંદ થયો। सबसे आगे हमारे मुकुल भाई है जो लीड कर रहे हैं। मांडवी में एक चीज़ खास है कि यहाँ पे आप देख सकते हैं लकड़े के बड़े बड़े जहाज बनाए जाते हैं। इसका मज़ा लेते हुए और धूप का भी मज़ा लेते हुए घूम रहे हैं। इधर टाटा टाटा हवा आता है, हारा लगता है हमारे को, पूरा टाटा टाटा होता है ना। तो इससे ना जाओ, काट लेगा पापा आ रहा है। नहीं काटेगा, बोलो। डर लगता है हमको, डर लगता है। तो गैस लोकेशन काफ़ी अच्छा है, पास में एक छोटा सा तालाब है और ये है मंदिर। तो दर्शन हमने कर लिए हैं। यहाँ पे आप आराम से बैठ सकते हो शांति से, बढ़िया अच्छा जगह है। श्री रामेश्वर महादेव, एक रामेश्वर महादेव जो बड़ा मंदिर है वो तमिलनाडु में है और ये हमारा भुज के अंदर है। सभी लोग फुल एंजॉय कर रहे हैं। हाँ बोलो। 50,000 सबने अपने सर इधर रख के फिर दर्शन करने गए सर तो इधर ही रखना पड़ेगा ना, सबका सर यहीं पे पड़ा है। चलो नाश्ता कर ले, चलो। हर हर महादेव। क्या नहीं है आगे वो झाड़ू है, आगे झाड़ू है। हाँ अरे आ रहा वासी भाई का शरीर बहुत बड़ा हो गया है तो भी निकल गए यहाँ से। બોક્સર બનીને આવો આવો ભાઈ। આ બધા ગામ તમને બધા ગાંધીધામ હે? ગાંધીધામ મુંદ્રા હે મુંદ્રા બી માંડવી વાળા છે, આ માંડવી છે બધા મિક્સ। હજી તો ત્યાં જ રંગી છે બધા, આ સબ તો રંગી છે અને બધા બેઠા છે ત્યાં કને, ત્યાં બેઠા મંદિર હે। આ થોડુંક લાંબુ પડે ને, અને પાછું હવે ઉપર જવાનું છે। રખવાલી કરવાનો ડ્યુટી ઓ હેલ્મેટ ને બધા પડે ને, બેગ ને બેગ બધું પડ્યું। તમે બહુ સારું આવ્યા, મજા આવી। ઓ હાથું જો સ્ટાઇલ, હા સેફટી 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 છે, બાઈક હલાવે ને પડે ને તો આ શું લાગે ને, ગુઠણ બધા બચી પહેરીને ગયા। આયા છે એ તો મોઢામાં લાગી જાય એનું શું કરવાનું? એને હેલ્મેટ હે ને, છે ને બધાના બધાના હેલ્મેટ છે। એના વગર આવવાનું જ નહીં, ઘરે રહી હવે જાઓ। મેં તમને બધાને પૂછી લીધું ક્યાંથી આવ્યા, હા તો તમારી ફરજ નથી મને તમે મને ન પૂછ્યો કે ના પૂછ્યા સાહેબ, બસ પૂછી લીધું યાર। ના મેં કીધું ત્યારે કીધું। ના ના પણ તમે તમારો પ્રશ્ન બંધ થાય પછી અમે ચાલુ કરીએ ને। હવે તમારો વડીલ છો ને પરિચય તો આપી વડીલની દો, વાત પહેલા આપી દો તમારો પરિચય। સાંભળવું છે, હા, સાંભળવું છે। ને લંડનમાં મારી બહુ મોટી ફેક્ટરી છે પ્લાસ્ટિકની ફેક્ટરી વિચારીને નાખી છે કે પ્લાસ્ટિકનું કામ છે ને બંધ નહીં થાય। પ્લાસ્ટિક સવારે ઉઠીને સાંજ સુધી પ્લાસ્ટિક ખપે કે ના ખપે? હે? તો એ આઈડિયા મારી ને આ બિઝનેસ કરું છું ઇંગ્લેન્ડ। 100 ધોડિયા સાથે કામ કરું। કેટલા? 100 ધોડિયા। એક ધોડિયા ના સાચવી શકાય, પણ 100 ધોડિયા સાથે કામ કરું તો બહુ પૈસા કમાવો। તમે તો 1 રૂપિયા મારે કને લઈ નહીં લો, કહેવામાં શું વાંધો? તમે લૂંટવાના છો, તમે મને તો લૂંટી નહીં આવો, તો કેવું તો જોઈએ ને, મુશ્કેલ છે। હા તો હું રૂપિયા બહુ બનાવું ઇંગ્લેન્ડમાં રહીને, ભાઈ વાપરું ક્યાં? ઓકે, બેંકમાં રાખી દઉં તો શું કામના? કાંઈ કામના નહીં, પડ્યા રે ને મુર્ગા એની અંદર નાખવાનું મન થાય, એવા થોડાક એટલા છે ને, હજી થોડાક નાખીએ એટલે એ ભર્યા રાખો
પછી ઉપર જવાનો ટાઈમ થઈ જાય, પછી રૂપિયા શું કામ આવશે? કાંઈ કામ નહીં. આ સ્મશાન છે હો. ઓકે હા ઓલી બાજુમાં. હા, મને બહુ ફાયદો થાય. આટલા જણા તમે આવ્યા, આમાંથી તમે 5 જણા રાજી થશો કે નહીં? થશો તો બધાય રાજી, પણ 5 જણા રાજી થશે જ મારા માટે. તો હું આવું કામ કરું છું. તો ખૂબ સરસ સારું કામ કરો છો. હા, ને આ પારા ઉપર આ જે જગ્યા દેખાય છે ને, એ કોવિડની અંદર ગગી તો સાંભળે છે. આવડા જણામાં એક જ છોકરી કેમ છે? આ બે છોકરી હાલી ગઈ. ગ્રુપ ના ખપે કે ગ્રુપ ખપે? ગગી ગ્રુપ ખપે. કોઈ નહીં. તો આ ક્યાં તો છોકરી ઉપર કોવિડ ના, ના, ઈ કોવિડ વાળું હતું ને કાંઈ કોવિડ હું છે ને તમારી પરીક્ષા લઉં છું કે તમે કાંઈ સાંભળો છો કે પછી ખાલી વાંચવા છો? કોવિડ હતું ને જ્યારે, ત્યારે આ પારા ઉપર, આ જે પારો એટલે આ સમજી ગયા તમે? આ જગ્યા ઉપર ઊંચી કરીને એ છૂટા આ જગ્યા 450 કેટલા 450 માણસોની અગ્નિ સંસ્થા કરી. લાઈન લાગી હતી અહીંયાથી રોડ સુધી. બે દિવસ બોડી રહી જતી હતી, પછી બોડીને અડી ન શકાય. 2 દિવસ 3-4 દી તો બીજે રહી ગઈ, પછી અહીંયા આવે એટલે અડી ન શકાય. તો મને ફોન આવ્યો લંડન કે આજે 35 વર્ષ પહેલા બનાવ્યું છે સમસાન છે તે. તો એ કે અમે તમને આરો સમસાન વાપરી. બધાને એમ હતું કે પ્રાઇવેટ છે. સમસાન કાંઈ પ્રાઇવેટ થોડું હોય? એક માટે કઈ સમસાન બનાવાય નહીં. તો મેં કીધું સાર્વજનિક માટે બનાવ્યું છે, વાપરો. તો ગવર્મેન્ટના માણસો આવી બધી સગવડ આપી, લાકડા આ તે બધો. અને અહીંયા 23 લાઈન કરી લાકડા ગોઠવી જાવ. 23 વન ગો 23 એક સાથે 23. થોડી આગને લાગે બીજા 23, એટલે 450 માણસોની અગ્નિ સંસ્થા કરી. તો આ બહુ પવિત્ર જગ્યા થઈ ગઈ આ જગ્યા. પછી તળાવ, આ શંકર ભગવાન. હવે આ તમે ઉપર જશો ને ત્યારે તમને એમ થશે કે આ માણસે આટલી મહેનત કરી ઉપર છે, આટલી બધી મહેનત. આ ડુંગર છે ને એ ભગવાનનો માથું છે ને એટલો ઊંચો હતો. ઓકે હો, એટલી હાઈટ હતી ત્યાં, ને જઈ ન શકાય ઉપર. સામે જઈ શકાય, ઓમાં ના જઈ શકાય ને. હે, તો ડુંગર હતો. તો હું બધું કટિંગ કરતો એકચ્યુઅલી આ અમ્બ્રેલા દેખાય છે ને, એક અને મેં જગ્યા બનાવી લીધી હતી શંકર ભગવાનને બેસવાની. શંકર ભગવાન મને કહે કે મારે ઉપર બેસવું છે. હવે શું કરવું? હે, અમારો માણસ है કે ઉપર બેસવું છે. એટલે મેં का पैसा है वहाँ पूरी प्रॉपर्टी बना दी काका ने। तो काका ने मस्त स्टोरी एकदम ऐसे स्टोरी लाइन तैयार किया है। એમડી કાકાની વાતો જોરદાર કાકાની વાત. મજા આયા મજા. સાંભળ્યું? હા સાંભળ્યું તે? હા તો ઉપડો આગળ હેડો, ફટાફટ ચડી જાઓ. क्वालिटी पर तो आ चुके हैं इधर महादेव के मंदिर, यहाँ पर दर्शन करने. लोग अपने भाई लोग हैं इधर आए हैं, बाइक राइड करके आए हैं. एकदम सस्ता. कुछ बेच रहे हैं भाई. क्या बेच रहे हो भाई? भाई फोटो बेच रहे हैं, क्वालिटी कोई नहीं आएगी, सिर्फ सस्ता मिलेगा. कौन सा फोन है जरा बताइए. प्लास्टिक बेच रहे हैं। ओ रियलमी वाला सस्ता वाला. प्लास्टिक. तो इनकी बातें चलती रहेगी, आप ये एंजॉय करो, इसको देखो महादेव को. कहाँ गया, दिख रहा है? कि हम लोग गुजर जाएंगे तो बाद में जो हमारा आत्मा है, जो आत्मा वो कहाँ जाएंगे किसी को पता नहीं है. न मेरे को पता, ना किसी को पता, न कोई साधु संतों को, किसी को पता नहीं आत्मा किधर जाता है. लेकिन पता है इधर से निकल जाता है. हाँ निकल तो जाता है, लेकिन वो जाता जाए, कहाँ है वो नहीं पता है. कोई रास्ता नहीं ढूंढ रहा है उसका. तो मैं रास्ता ढूंढ रहा हूँ. मेरे को
रास्ता करेंगे तो पता आएगा ना। ऐसे इधर बैठे रहेंगे, ऐसे ये बैठा है आइडिया, तो कैसे पता लगेगा कि आत्मा जाता किधर है? सही है। तो मैं रास्ता ढूंढ रहा हूँ, जो मिल जाएगा हमको ही पता नहीं। सबको बताएंगे ना। आओ वो बताएंगे, सच्ची बात बताएंगे कि इधर कुछ, मेरे ख्याल से कि इधर कुछ अच्छा काम किया हो ना तो आत्मा को जगह अच्छी तरह मिलेगा। जैसे अमिताभ बच्चन के घर में शायद जन्म होता, और मोदी साहब के नहीं होगा। अरे नहीं बोलो मोदी साहब का ही लेके बोलो। नहीं दूसरे लोगों को अच्छी जगह मिलता, जन्म होता है फिर से। सही बात है। जैसे दूसरा मुकेश अंबानी के घर पे हाँ, मुकेश भाई के घर। तो आपकी वहाँ पे फैक्ट्री है तो मुकेश अंबानी बरो आ बात बताई दो बरो। हाँ, तो आत्मा ने હું ગોતવા નીકળ્યો છું, મળશે કે નહીં મળે મને નથી ખબર, પણ નીકળી પડ્યો છું વિશ્વાસ રાખો। તો આ બધું કરું છું। તમને પહેલા મેં કીધું 12 લાખ રૂપિયા આને મોકલાવ્યા એટલે ઉપર બેસાડ, નહીં તો અહીંયા બેસાડ। જો આ અમરેલા દેખાય છે ને અહીંયા, તો એ આટલું ન મજા આવત। ક્યાં ઉપરથી તમે જુઓ છો અરે બધું? બહુ મસ્ત છે, હે? બહુ મસ્ત છે। મસ્ત છે। દૂરથી અહીંયાથી આવીને એટલે આ દેખાય, કદાચ અમે નેક્સ્ટ સામે રોડ પરથી બધા ઉવાથી આવે ને, અહીંયાથી એ દેખાય। હા, બહુ મસ્ત લાગે। તો મેં સારું કામ કર્યું છે। ખૂબ સરસ। પણ મારે ગોતું છે આત્મા, એને ટ્રાય કરું છું, મળી જાય તો મળી જાય। એ તમારો વિશ્વાસ ને તમારી ભક્તિ રહેશે તો પાકો 100% એ તમને। હા, ને મને ભગવાને પૈસા એટલે આપ્યા છે કે કોકને પૈસા આપે તો કામ થાય ને। પૈસા ન હોય તો આવું કામ થાય? હે, ન થાય। તો મને આપ્યા છે ને મને સમજણ છે ભાઈ, આ નીચેથી ઊંચું કરશો ને આમ તો થાય। તો ટાઈટ છે નવું છે એટલે ભાઈ હા, સિમ્પલ એક જ ફેરા બતાવી દો। ગુડ हाँ, ગુડ। भाई तो હજી તો ઘણું बहुत होगा अभी तो આ ડુંગર છે ને સામે, એ આખો ગ્રીનરી જોઈએ છે મારે, ગ્રીન ઝાડથી, બધા ઝાડથી। તો વાવી નાખ્યા છે પણ શું થાય છે, આ પવન જે છે ને, ગરમ પવન એને મારે છે। તો હવે હું શું કરું છું, આવા કપડા લગાવું છું। જો આ ગ્રીન કપડું લગાવે ને, હવે ગ્રીન કપડા લગાવું છું કે એને સીધો પવન ના મળે, બીજો गर्मी ना मिले पग में, थोड़ा बड़ा हो जाएगा फिर फिर से जाएगा। तो वही काम करो। अभी ये पारा है ना, ये देखो ये पारा, ये मेरी जगह को अच्छा सीन नहीं दे रहा है। तो अभी जो माल आया था ना, लोरी आया था, अभी इधर बड़ा झाल डाल रहा हूँ जिससे ये सारा कवर हो जाए। हाँ, तो बीजो माल लेवा गई तो આનું એલિવેશન બનાવવું જોઈએ। અહીંયાથી ડુંગર મસ્ત દેખાય છે, પણ આ પારો જે છે ને એને ડલ કરી નાખે છે। સમજી ગયા? એટલે એ બનાવે છે। હવે અમારા મિસ્ટર મુકુલનો એક સવાલ છે કે જગ્યા માટે થઈને થોડીક જાણકારી, કે ઓલી જગ્યા અલગ છે ને આ જગ્યા અલગ છે, એનું કારણ થોડું સમજાવશો? સમજાય તો આ સ્મશાન છે। ઓકે। 35 વર્ષ પહેલા બનાવેલું। કેટલા? બરાબર, 35 વર્ષ પહેલા બનાવેલું। બનાવ્યું એનું કારણ હતું એ કે એક નાનકડું છોકરું ગુજરી ગયું। मंडे को मिल जाएगा सर, मंडे को आ जाऊंगा मैं। નાનકડા છોકરો, અમારી જાતમાં નાનકડા છોકરાને અગ્નિ સંસ્થા ન કરી, દાટે। હા, એ દાટે, નાના છોકરાને દાટી નાખે, દાટે, બરોબર? અમારામાં એમ જ છે, નાના છોકરાને। હવે બન્યો શું, જે બાઈનું છોકરું હતું ને એને દાટેલું, રાતના કૂતરા કાઢી ગયા। ઓહ, કોણ કાઢી ગયું? હે? તો હું ને મારા બાપુજી ત્યાંથી પાસ થતા હતા। એક બાઈ રોતી હતી ત્યાં, જે બાઈનું છોકરો હતું એ રોતી હતી। સવારે 7 વાગ્યા હતા, એટલે બાઈ એકલી રોતી હોય તો ત્યાં કાને જવાય નહીં, બાજુમાં ન જવાય। એટલે થોડી ગાડી મેં ઊભી રાખી દીધી દૂર, સામેથી એક બીજી બાઈ આવતી હતી। કીધું આ બાઈને પૂછીએ આપણે, આ રોતી બાઈને જવાબ ન મળે, એટલે એ બાઈ એને લેવા આવતી હતી। બાઈ રોતી બાઈને લેવા આવતી હતી। તો આવીને અમે એને પૂછ્યું કે કેમ બાઈ ત્યાં રૂએ છે આ ટાણે? તો એ કે ભાઈ એનું છોકરું ગુજરી ગયું રાતના, અહીંયા દાટી ગયા હતા ને કૂતરું કાઢી ગયું છે, એટલે બાઈ રૂએ છે। એટલે મેં મારા ફાધરને, બાપુજીને કીધું, બાપુજી આના માટે સ્પેશિયલ સ્મશાન બનાવો, દિવાલ, ગેટ બધું। મારા બાપુજી લાગી પડ્યા કે ભલે, બનાવી નાખ્યું। પછી માણસોને ખબર પડી ગામમાં
કે નારણભાઈ ફેમિલીવાળા છે એ સ્મશાનમાં આ ઇન્ટરેસ્ટ લે છે. એટલે ગામ બહુ મોટું, એટલે એ કે નારણભાઈને કહીએ કે બીજું સ્મશાન એક બનાવે માણસો માટે. તો હું જગ્યા ગોતતો હતો સારી. એક જણાએ મને આવો સામે ઝાડ છે ને મોટા ઝાડ એ બતાવ્યું, એ ખાડો છે. તો ભુજનો જે MP છે ને એ મારો ભાઈબંધ થાય, મુકેશ ઝવેરીનું નામ. એટલે મેં કીધું મુકેશભાઈ આપણે સ્મશાન બનાવવું છે, લોકેશન આપો. તો એ કે હાલો અહીંયા લઈ આવ્યો અમને. આ ડુંગર હતો, આ બહુ ડુંગર હતો, અહીંયા કટિંગ કરી અને અમે અહીંયા સ્મશાન બનાવ્યું 35 યર્સ પહેલાં. રાઈટ. માણસો હાર્ડલી અમારામાં શું છે, અમે કણબી છીએ, અમારામાં ધર્મ વિશે બહુ માને. એટલે એ કે આમ ના જવાય, આમ જવાય. હવે ઓલો મરી ગયો માણસને તમે જ્યાં રાખો ત્યાં જવાનો. હવે તમે હોસ્પિટલમાં ગુજરી ગયો એ માણસને તમે આમ લઈ જાઓ, આમ લઈને જશો તો ગાડીમાં બેસાડીને બધે આમે જવાનો, આમે જવાનો લઈ જશો અહીંયા જ જશે ને મરી ગયો માણસ. થોડીક ઓછો સમજાવ. એટલે મેં કીધું મને ક્યાં વાંધો છે, બનાવી નાખ્યું છે, વાપરે કે ન વાપરે બનાવી નાખ્યું છે. પણ ભગવાને ઘડેલું કે એક દિવસ આ સ્મશાન વપરાશે. એમાં ભગવાન આ બધી રચના ભગવાન કરે કે ત્યાં દિવસે 450 માણસો કોવિડમાં મરી જશે, એને નાખશે ક્યાં, એ તો ભગવાન રચના કરે. તો એ જ રચના માટે મને આ જગ્યા મળી ગઈ બધી. પછી ગવર્મેન્ટના માણસો આવ્યા, કેમ કે 450 માણસોની અગ્નિસંસ્થા અહીંયા કરીને એટલે અમારી જગ્યા ફેમસ થઈ ગઈ. આ ગવર્મેન્ટમાં એટલે હું લંડનથી આવ્યો એટલે મને ગવર્મેન્ટના માણસો મળવા આવ્યા. એ કે ના ભાઈ તમારો આ સ્મશાનના કારણે અમને 450 મજા આવે. તો Just joking. એમ કરી અને અમે આ બનાવ્યું. દાતાના આટલો મોકો મળી ગયો મને. હવે પછી ગવર્મેન્ટને મેં ગવર્મેન્ટ કને હતી જગ્યા આટલી જ. મેં કીધું મને ડેવલપ કરવા આપો ને. આવો અમારી ઓફિસે મીટિંગ બોલાવી, બધાઓને બેસાડ્યા. એ કે આ નારણભાઈ લંડન રહે એને ડેવલપમેન્ટ કરવા માટે આપણે મંજૂરી આપી છે. મેં કીધું મોઢેથી નહીં, લખી આપો. લેખિતમાં આપવું પડશે ને ભાઈ, એટલે એમ ખાલી લેટર બનાવ્યો, બરાબર લખી બારીને બધા જણા સાઈન કરી. આ બધા જગ્યાની આ બધી જેટલી જગ્યા મને જોઈને આ બધી જગ્યા મારે વાપરવાની રજા. આના પાછળ એક મોટો ડુંગર જોયો તમે, હે એના ઉપર વોકિંગ રીટ બનાવો છો. તો આના પછી અગર ડેવલપ ખૂબ સરસ થઈ જશે, વધારે પબ્લિક આવવા માંગશે, પછી સરકાર એમ નહીં કે ભાઈ લાવો અડધો હિસ્સો અમને આપો તો. પણ ટિકિટ ક્યાં રાખી છે? ના રાખી નથી, પણ આ સરકાર છે કાંઈ નક્કી ભાઈ નહીં ને. તમારી સાચી વાત, આ સાચી વાત. સરકારનો કાંઈ કાંઈ ઠેકાણું ઠેકાણું નહીં. લઈ લેશે તો મને ક્યાં વાંધો હોય, ખર્ચો કેટલો આનો આવે ભોગવવો પડે ને. તો પૈસે કી કમી તો હે નહીં. હા, તો આજે રવિવાર છે ને, આજે રવિવારના અહીંયા કને ગાડી પાર્કિંગ એટલી થઈ જશે, જગ્યા નહીં મળે એટલી. રવિવારના સાંજે એટલી પબ્લિક આવશે. હવે ઇંગ્લેન્ડમાં પ્લાસ્ટિકની કંપની છે મારી. તો એ અમે લોકો રિસાયકલિંગ કરીએ, રાઈટ, પ્લાસ્ટિક. એકલો ને એવું બધું બનાવતા છો? અરે ભાઈ દાણા ને એવું બધું દાણિયા બને. એ અમારે અહીંયા જ બને છે. હા, જે રિલાયન્સ વાળા બનાવે. તો ગવર્મેન્ટ અહીંયા કને તો ગવર્મેન્ટ માને નહીં, બધા પ્લાસ્ટિક જાને ત્યાં નાખે. ઇંગ્લેન્ડમાં રૂલ્સ આવ્યો કે પ્લાસ્ટિક છે એ વર્જિંગ જે માણસો બનાવતા હોય એને 30% રિસાયકલ વાપરવાનો વર્જિંગમાં. હા, એ લોકો ક્યાંથી કાઢવાના રિસાયકલ માલ? કોણ? રિલાયન્સને કોણ આપે રિસાયકલ માલ? ના મળે ને. તો આપે લોકો 30% જે દાણિયા બનાવે છે પેટ્રોલિયમમાંથી એને આપણે મહેનત કર્યા વગર 30% એને આપણો માલ વાપરવો જ પડે બાય લો. તો લોટરી કેટલી લાગી? પહેલાં આપે એના કનેથી માલ લેતા LC ખોલાવવી પડે, પહેલાં પૈસા મૂકવા પડે. હવે આપે એને માલ વેચી છે. ક્યાં ગયા બધું LC ક્યાં ગયું? આ એરોપ્લેનના ડ્રાઈવર છે, મિલિટરી છે, આ બધા આખું ગ્રુપ મને મળીને બહુ એ લોકોને આનંદ થયો, મને બી બહુ આનંદ થયો. અને હું એમને કહું છું આવતા રહ્યો, પણ એ લોકો મોઢામાં આંગળી નાખી કે આ જગ્યા જોઈને કે હા કચ્છમાં આવી વસ્તુ બનાવે કોઈ?
કચ્છમાં આવી વસ્તુ ગજબ છે પણ હે ગજબ છે ગજબ છે. તો अति सुंदर છે. આ અતિ સુંદર છે. આટો તો હજુ બી છે તો તમે થેન્ક યુ, તમે બધા આવ્યા અને આવતા રહેજો. જ્યારે પાછા આવશો ત્યારે કાંઈક ને કાંઈક નવીન જોતા રહેશો. હર હર મહાદેવ હર હર મહાદેવ. रामेश्वर महादेव का दर्शन करके अभी निकल चुके हैं मांडवी के लिए. अभी वैसे मांडवी जाने का प्लान है नहीं, लेकिन मीत भाई बोल रहे हैं यार चलो मांडवी घूम के फिर घर जाएंगे. तो अभी जा रहे हैं मांडवी और काफ़ी मज़ा आया रामेश्वर मंदिर में दर्शन करके भी. आदि योगी का स्टेचू था, वहाँ पे हम लोग गए थे. वहाँ पे जो नारायण भाई ने उनका परिचय दिया और काफ़ी अच्छा था. तो गाइस अभी नट्टू भाई का बाइक मैंने ले लिया है चलाने के लिए और मेरी स्प्लेंडर चला रहे संजय भाई और उनके पीछे बैठे हैं नट्टू भाई. और लोकेशन काफ़ी बढ़िया है और हमारे मीत भाई की रिक्वेस्ट की वजह से अभी हमें मांडवी जाना पड़ रहा है. राइडर फुल एंजॉय करते हुए उनकी सेफ्टी रखते हुए सब लोग अभी चल रहे हैं. और सेफ्टी रखना काफ़ी मायने रखता है. अपनी सेफ्टी रखनी चाहिए राइड के दौरान, क्योंकि अगर एक राइडर को आगे जाके कुछ होता है तो पीछे बाकी सारे राइडर जो लाइन में चलने वाले हैं वो सब लोग अगर गिरते हैं, अगर आगे वाला राइडर गिर गया तो सब लोग पीछे ब्रेक हो जाएंगे. सबसे आगे हमारे मुकुल भाई है जो लीड कर रहे हैं. तो मुकुल भाई की वाइब्स देखेंगे हम. क्या मुकुल भाई की वाइब्स कैसी है? तो लीड ये मुकुल भाई कर रहे हैं हमारे. मांडवी पहुँचे हैं अभी. 3 से 4 किलोमीटर और बीच दूर है यहाँ से. कच्छ का प्यारा सिटी मांडवी में पहुंच चुके हैं अभी. और मांडवी में एक चीज़ ख़ास है कि यहाँ पे आप देख सकते हैं लकड़े के बड़े बड़े जहाज़ बनाए जाते हैं. जो लकड़े के बड़े बड़े जहाज़ है वो यहीं पे मांडवी बीच पे ही बनाए जाते हैं. देख सकते हैं वो पुराने जहाज़, मतलब काम भी चालू है. और ये सामने लिखा हुआ है अपनो मांडवी, गुजराती में लिखा है. देख सकते हैं प्यारा मांडवी सिटी. दोस्तों ये है मांडवी सिटी, ये है मांडवी की बाज़ार. अभी हम पहुंचने वाले हैं मांडवी बीच और यहाँ का नज़ारा भी देखेंगे और
राइडर के साथ, हमारे ग्रुप के साथ फुल एंजॉय करेंगे सब दोस्त मिलके। तो पहुंच चुके हैं ये मांडवी बीच। गाइस अभी आ चुके हैं मांडवी बीच पे। तो मैं और संजय भाई और नट्टू भाई बीच का मज़ा लेते हुए और धूप का भी मज़ा लेते हुए घूम रहे हैं। इधर टाटा टाटा हवा आता है, हरा लगता है हमारे को। पूरा टाटा टाटा हवा आता है ना। टाटा मीन्स ठंडा ठंडा हवा आता है। तो बस अभी थोड़ा बहुत घूमते हैं, उसके बाद कुछ नहीं, वीडियो ख़त्म कर देंगे और घर निकल जाएंगे। और नट्टू भाई भी हमारे फुल एंजॉय कर रहे हैं आज हमारे साथ। लॉन्ग टाइम के बाद आज राइड में आए हैं, साथ मिले। एंजॉय कर लेते, आप भी करिए हमारे साथ साथ। चलिए एंजॉय में क्या करेंगे अभी, इसमें घूमेंगे कहीं, ऊँट पे घूमेंगे, डुबकी मारेंगे, इच्छा हुई तो। किधर डुबकी मारना है, कौन मारेगा? ये रहा करेंगे, ऐसे अपन खुद मजा करेंगे। अच्छा, ये रहा पानी, घोड़े पे नहीं बैठना है, नॉर्मल मजा करेंगे। अच्छा, पूरा घूमेंगे ना। कहाँ तक जाएंगे अभी घूमने के लिए? पैदल पैदल जाते, फिर थक जाएंगे तो वापस आ जाएंगे, तब चलते रहते। पैदल वहाँ तक? ओहो, वहाँ तक बहुत लंबा हो जाएगा भाई, मेरा तो पैर दर्द हो जाएगा। वहाँ तक नहीं जा पाएंगे भाई। और आज की राइड में हमारे कांजी भाई नहीं आए हैं, नहीं तो यो हनी सिंह। पिछली बार चोटीला में फुल मज़ा किए थे हमारे कांजी भाई ने, और हाईलाइट में थे कांजी भाई हमारे। और बताइए नट्टू साहब, बोलिए, कुछ तो बोलिए यार। थोड़ा इस साइड आ जाओ, वरना काट लेगा, पापा आ रहा है। नहीं काटेगा, बोलो। डर लगता है हमको, डर लगता है। पानी से भी डरते हैं, लेकिन आप लेके आए तो हमको आना पड़ा। अच्छा, उन पे बैठने से डर लगता है। तो देखिए अभी तो धूप के कारण क्या ज़्यादा पब्लिक नहीं है, शाम को ज़्यादा पब्लिक होगी। बहुत अच्छा दिखाई दे रहा है। और अभी इतना ज़्यादा पब्लिक नहीं है जितना होना चाहिए बीच पे। कौन ये तो બધા वहाँ बैठा हसे ना। मांडवी बीच हमने घूम लिया, काफ़ी इन्जॉय किया आज की जो राइड थी हमारी कच्छ राइडर ग्रुप के साथ मीटअप राइड रामेश्वर टेम्पल भुज, और भुज से फिर आए थे मांडवी, जो सबके साथ फुल एंजॉय किया हमने और बहुत ही मज़ा आया, काफ़ी एंजॉय किया। संजय, नट्टू, बाकी और भी हमारे सभी दोस्त राइडर लोग फुल एंजॉय किया और बहुत ही मज़ा आया। तो दोस्तों इस वीडियो को यहीं पे समाप्त करते हैं, मिलते हैं एक नई राइड में नए लोकेशन के साथ। तब तक के लिए जय हिंद, जय भारत, वंदे मातरम।